Let's see the Kashi city of Gujarat with Chhaga. After Kashi, This city is not just Shiva residence parent for and Faite. Let's see the Kashi city of Gujarat, Sidhpur Chhaga. After Kashi, if Shiva resides anywhere, the city of Shiva temples. I did a memorable heritage tour of Siddhi 17 with around 60 participants. There are people from Ahmedabad and foreign guests too. And everyone said the same thing. Time stops when you see Siddhapura. Let's see the historical city of Sidhpur. These ancient carvings are breathtaking. They tell stories of our heritage. એક સમયે અહીં 1600 જેટલા સ્તંભો હતા. દરેક કોતરણી એક કહાની કહે છે. 12મી સદીમાં રાજા સિદ્ધરાજ જયસિંહે ભગવાન શિવ સમર્પિત આ ભવ્ય મંદિર બનાવ્યું હતું. આજે અવશેષો છે, પણ આ પથ્થરોમાં આપણો ઇતિહાસ જીવંત છે. જ્યાં ભગવાન શિવ કોઈ સ્થાની ગરકી છગા અને આ છે મારા સિદ્ધપુરની આત્મા. પ્રભુ, તારા ચરણોમાં આ નમ્ર અર્પણ છે. આ દીવડા તને સમર્પિત છે. આ છે સિદ્ધપુરના સિદ્ધનાથ મહાદેવ. એવું માનવામાં આવે છે કે શતાબ્દીઓથી અહીં સપેરું કરી રહી છે. કેટલાક શિવ મંદિરો વનમાં જન્મે છે. આ શિવલિંગ જંગલની ગર્ભમાંથી સ્વયંભૂ પ્રગટ થયું છે. શિવ નદી વે છે. આ શિવલિંગ નદીની પ્રાર્થના અહીં એકે સ્વયંભૂ ઊભું છે. કેટલાક મંદિરો શહેરમાં નથી, પણ લોકોના હૃદયમાં વસે છે. આ સ્વયંભૂ મહાદેવ ગામની શ્વાસ સાથે જીવે છે. સમય બધું બદલે છે, પણ શ્રદ્ધા નહીં. ભૂલાઈ ગયેલા આ મંદિરમાં પણ શિવ આજે પણ સ્વયંભૂ હાજર છે. આ શિવપુરના સિદ્ધનાથ મહાદેવ આયકે શોધ્યું કોઈ પ્રાદેત્વામી વાર્તાનો દેહ પ્રતિનિધિ છે. કેટલાક શિવ મંદિરો વનમાં જન્મે છે. આકૃતિ અને પરમાત્મામાં અહીં સ્વયંભૂ પ્રગટ થઈ છે. છગો છગે બિંદુ સરુની દીકરી ભારતના 5 સૌથી પવિત્ર અને પ્રાચીન તળાવોમાંનું એક. હિન્દુ ધર્મમાં કહેવાય છે કે પિતૃ શ્રાદ્ધ ગયામાં થાય, પણ માત્ર શ્રાદ્ધ આ સિદ્ધપુરમાં થાય છે. આ પોળના લાકડાના દરવાજા માત્ર પ્રવેશ માટે નહોતા, એ ગુરુનું માનું કારણે સંશાવતા. આ પોળોમાં લોકો માત્ર રહેતા નહોતા. લક્ષ્મી પોળ અને શેઠની પોળ માત્ર ઇમારતો નથી, એ સિદ્ધપુરની આત્મા છે. જ્યાં દરેક ઘરની દિવાલ, દરવાજો અને ગલી આપણે ભૂતકાળની એક જીવંત કહાની કહે છે. હું છું છગા, સિદ્ધપુરની દીકરી. આ છે વોહરાવાડ, જેને લોકો પ્રેમથી ભારતનું પેરિસ કહે છે. આ છે સિદ્ધપુર વોહરાવાડ, જ્યાં ઇતિહાસ જીવંત છે. આ છે મારું શહેર, ભારતનું પેરિસ. યુરોપીજ ને આ બાંધકામ વોહરા સમુદાયની સમૃદ્ધિ અને સૌંદર્ય દર્શાવે છે. વોહરાવાડ માત્ર ઇમારતો નથી, આ છે જીવનશૈલી. અહીં દરેક દિવાલ એક પેઢીની વાર્તા કહે છે.